એના ખેતરની અંદર તો ભાઉભા આપણી ખેડૂત મિત્રો આપણી સાથે છે. તો શેરડીનું આપણે જોઈ રહ્યા છે. તો ભાઉભા તમારો શેરડી છે ક્યારે તમે વાવેતર કર્યું હતું? હા, સતમાં થયો હોય છે વાવેતર. એટલે આમાં કેટલો ખર્ચો આવે અંદાજે? ખર્ચો તો આવે જેટલું આપણે નાખીએ એટલું ઓછું એમ. અંદાજે તમે કેટલો ખર્ચો કરો છો? અંદાજે વીઘે 10,000 20,000 50,000 ખર્ચો આવી જાય? કરી 35,000નું થાય. એટલે 12 મહિનામાં કપાઈ જાય તો નક્કી ને? 12 મહિના કપાઈ જાય. પછી માનો કે બીજું વાવેતર કરવું હોય તો કેટલા વર્ષ? નહીં, આ 3 વર્ષ. 3 વર્ષ સુધી. હા, તો પેલી વાર જેવી માવજીત ને જેવી જમી. બરોબર. તો 3 વર્ષ સુધી આ કાંઈ કરવું ન પડે. નહીં, એના જરૂરિયાત રહે એમ. જરૂરિયાત 3 વર્ષ. હા, એટલે એકવાર વાવી દીધી 3 વર્ષ સુધી પાવાની પછી મહેનત રહી. પહેલે વર્ષે ખર્ચો પહેલા વખત કરતા બીજા વર્ષની હારી ઉતરે એમ. બીજી ઉતરો સારો આવે. હા. બીજા વર્ષે બીજા વર્ષે ઓછું આવે છે. ઓછો, મતલબ બીજા વર્ષે સારું પણ ફરજ કાંઈ નહીં ને પછી એમ ખાલી ખાતર ને નિંદામણ. એને બધું નાખવાનું. પહેલે વર્ષે ખર્ચો. હા, વધારે. તો અંદાજે ભાવ પર તમે કહી શકશો કે અંદાજે કેટલા ટન વીઘે ઉતરે કદાચ? એવી તો શું છે જેવી જમીન ને જેવી માવજી હા, બરોબર 30 35 40 42 43 ટન સુધી હેવડી ઉતરે. ઉતરે છે બરોબર. હા. તમારે 30 ઉપર તો હા, માનવાનું. 30 ઉતરે તમારે. હા. માવજતમાં તેટલું તમારે કરવાનું. પછી આમાં કોઈ રોગ આવે ખરો માણકો કપાસમાં? નહીં કોઈ આમાં ઉપરનો રોગ કોઈ નહીં. ઘણી વખત મને એવું જાણવા મળ્યું છે ભાવ કે ભાઈ વાડની અંદર ઓલો શું હુંકવાને કોઈ આવે શું કહેવાય? હા, ઈ આવે પણ એટલું તો બધું નહીં. પછી ખાતર ને દવા અત્યારે આવી જાય ને બધી એમ. બરોબર. સ્પ્રે આવે એના 3-4 થળિયા પાવાના. થળિયા પાવાના. હા, એટલે રોગ કોઈ ન આવે. હા. તો આપણે માહિતી એવી છે ખેડૂત મિત્રો કે તમે પ્રે નાખો તો ઘણી વખત હુંકવું આવે એ આવી શકતો નથી. ભાવભાઈ આપણને ખરેખર માહિતી મસ્તીને આપણે આભાર ભાવભાઈ. જય માતા. જય માતા.